સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થી મિત્રો, મેથ્સના એવા ચેપ્ટર સાથે આપણે મળ્યા છીએ કે કોઈ પણ લેવલની એક્ઝામ હોય પણ ફરજિયાત પૂછાતા પ્રશ્નો એટલે કે ઉંમર રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે પ્રયત્ન કરીશું કે તમામ પ્રકારની જે રકમો કે રીત નો ટૂંકામાં ટૂંકા વિડીયોની અંદર એનો સમાવેશ થાય અને દરેક વિદ્યાર્થી જે ચેનલ પર આ વિડીયો નિહાળી રહ્યા છે એ સરળતાથી એને સમજી શકે. સિલેક્ટેડ એટલે કે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા હોય એ જ પ્રકારના દાખલાઓની રીત સાથે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ પહેલા એક શોર્ટકટ આપણે સમજીએ કે ધારો કે આપણે એક્સ ધારવાની આ જે રીત છે તો યાદ શું રાખવું જરૂરી છે કે એક્સ તરીકે શું ધારવું. તો સ્પષ્ટ એટલું સમજી લો કે જે મૂલ્ય નાનું છે એને એક્સ તરીકે ધારીશું. ફરીથી એક વાર કહીશ, ઉંમરની વાત હોય તો ઉંમરમાં જેની ઉંમર નાની છે એને આપણે એક્સ ધારીશું. પછી માતા પુત્રીની ઉંમર હોય, પિતા પુત્રની ઉંમર હોય, મોસ્ટલી દાખલા એવા જ હશે. જોઈએ પ્રથમ દાખલાની અંદર કે 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતો 7 ગણી હતી. જો અત્યારે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતો 5 ગણી છે. અત્યારે પિતાની ઉંમર, દાખલામાં એટલું સમજીશું કે આપણે જો કદાચ શરૂઆતની જે વિગત આપી છે એ જો શરૂઆતની વિગત મુજબ ધારી અને ગણવાનો પ્રયત્ન કરીએ તો નહીં, પણ બીજું વિધાન જે કહે છે ત્યાંથી આપણે ધારીશું. જોઈએ તો દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ તો હાલની ઉંમર શબ્દથી આપણે ધારીશું. તો ધારો કે પુત્રની હાલની ઉંમર એક્સ વર્ષ છે. પિતાની હાલની ઉંમર તેના કરતો 5 ગણી હોવાથી પિતાની હાલની ઉંમર પુત્ર કરતો 5 ગણી હોવાથી 5x વર્ષ થાય. પિતા પુત્રની આ ઉંમર પ્રમાણે હાલની ઉંમર આપણે ધારીશું અને અગાઉ કહ્યું પ્રમાણે પ્રથમ વિધાન પ્રમાણે આપણે શરૂઆતની ધારણા મૂકી શકતા નથી. હવે 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી. 4 વર્ષ પહેલો પિતાની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી. માટે આપણે પિતા અને પુત્ર બંનેની ઉંમરમાંથી, ધારો કે પુત્રની ઉંમર આપણે સમજીએ એક્સ, 4 વર્ષ પહેલો એટલે કે એમાંથી આપણે 4 બાદ કરીશું. એ જ પ્રમાણે સામે પિતાની ઉંમર 5x, એમાંથી આપણે 4 બાદ કરીશું. તો આ ઉંમર બંનેની 4 વર્ષ પહેલાની ઉંમર છે. ત્યારે પિતાની આ જે ઉંમર છે એ ઉંમર પુત્રની આ ઉંમર કરતો 7 ગણી હતી. મતલબ કે પિતા 7 ગણી ઉંમર. પરિણામે આપણે બંનેમાંથી જે નાનું મૂલ્ય છે એને 7 વડે ગુણીએ તો બંને મૂલ્ય બરાબર થાય. નોંધ કરજો મિત્રો કે આપણે એ પ્રમાણે 2 ગણું હોવું, 5 ગણું હોવું કે 7 ગણું હોવું એવા મૂલ્યના દાખલા ગણીએ છીએ તો બંને ડાબી બાજુ અને જમણી બાજુના જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યની અંદર જે મૂલ્ય નાનું છે એને ગુણીશું તો બંને વચ્ચે આપણે બરાબર મૂકી શકીશું. તો અહીંયા પુત્રની 4 વર્ષ પહેલાની ઉંમરને જો આપણે 7 વડે ગુણીએ તો એ પિતાની ઉંમરના બરાબર થાય છે. ઓકે, તો 7 ગુણકમાં x, 7x - 28, 5x - 4.
ઓછા 28 છે, જે બરાબરની સામે જશે તો વત્તા થશે, વત્તા 5x છે, બરાબરની આ તરફ આવશે તો ઓછા થશે. પરિણામે 7x ઓછા 5x બરાબર 28 ઓછા 4. અને જો 7x માંથી 5x બાદ કરીશું તો આપણને મૂલ્ય મળે છે 2x, અને 28 માંથી 4 બાદ થશે તો 24. બે ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર, અને પરિણામે x બરાબર 24 ભાગ્યા 2, માટે x બરાબર 12. x નું જે વેલ્યુ કે કિંમત મળે છે એ 12 મળે છે. અને આપણે જાણીએ છીએ કે x એ પુત્રની ઉંમર છે, પિતા એના કરતો હાલ 5 ગણી ઉંમર ધરાવે છે. પરિણામે પિતાની ઉંમર બરાબર 5x, 5 ગુણકમાં 12 એટલે કે 60. આપણો પ્રશ્ન નોંધ કરીશું હાલની ઉંમર. હવે તમને પરીક્ષા દરમિયાન આપણે બે પ્રશ્નો એ માટે ગણ્યા છે કે તમને જે પ્રકારનો પ્રશ્ન પૂછ્યો, માનો ઉતાવળ નહીં કરીએ, પ્રશ્નને બરાબર વાંચીશું. પિતાની હાલની ઉંમર શોધો, તો આપણો જવાબ વિકલ્પની અંદર 60. એમ કહ્યું કે પિતા અને પુત્રની ઉંમરમાં પુત્રની ઉંમર શોધો, તો પુત્રની ઉંમર મળશે 12, એટલે કે હાલમાં પુત્રની ઉંમર 12 વર્ષની છે અને પિતાની ઉંમર 60 વર્ષની છે. અગાઉ કહ્યું પ્રમાણે પ્રશ્નને સંપૂર્ણ સમજીશું અને અંતિમ પ્રશ્ન સુધી આપણે એને વાંચીશું. વિકલ્પની અંદર 12 પણ હશે, 60 પણ હશે, અને આપણે ઝડપથી x નું વેલ્યુ 12 લાવી અને ઉતાવળે એ મૂલ્યને આપણે આપણો જવાબ નહીં માની બેસીએ. આગળ જોઈએ બીજું એક મૂલ્ય અહીંયા કે 4 વર્ષ પહેલો શબ્દ વાપર્યો છે. 4 વર્ષ પહેલો શબ્દ વાપર્યો છે. પરિણામે એમની હાલની ઉંમરમાંથી આપણે 4 વર્ષ બાદ કર્યા છે. અને કોઈ એવો દાખલો છે કે આજ પછી 5 વર્ષ પછી, તો એની જે ઉંમર આપણે ધારીએ છીએ એ ઉંમરની અંદર આપણે એ મૂલ્ય ઉમેરવાનું થાય છે. જોઈએ તો બીજા દાખલાની અંદર પિતાની હાલની ઉંમર પુત્રની ઉંમર કરતો 5 ગણી છે. પિતાની હાલની, અહીંયા પ્રથમ વિધાનથી જ આપણે સમીકરણ બનાવી શકીએ છીએ. અને અગાઉ લખ્યું એના એ જ શબ્દોમાં શું લખીશું, તો ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે અને પિતાની હાલની ઉંમર પુત્ર કરતો 5 ગણી હોવાથી, કેટલા ગણી છે? 5 ગણી, માટે લખીશું 5x વર્ષ છે. પિતા પુત્ર કરતો 5 ગણી ઉંમર ધરાવે છે. પરિણામે આપણે લખ્યા છે 5x. નેક્સ્ટ જોઈએ તો 4 વર્ષ પછી. અગાઉ કહ્યું હતું 4 વર્ષ પહેલો. પહેલો મીન્સ આપણે એમની ઉંમરમાંથી 4 વર્ષ બાદ કર્યા છે. અને અહીંયા કહ્યું છે કે 4 વર્ષ પછી, એટલે બંનેની ઉંમરમાં 4 વર્ષ ઉમેરીશું ત્યારે પિતાની ઉંમર પુત્ર કરતો 4 ગણી થાય છે. નોંધ કરીશું 4 ગણી થાય છે, માટે એ સમીકરણના મૂલ્યમાં આપણે 4 વડે ગુણીશું. અને 4 વડે કોને ગુણીશું મિત્રો? અગાઉ કહ્યું એ પ્રમાણે કે સમીકરણની અંદર બરાબરની બે બાજુ વેલ્યુ મૂકેલી છે અને જે મૂલ્ય નાનું છે એ મૂલ્યને, જે મૂલ્ય નાનું છે એ મૂલ્યને 4 એની અંદર 4 ઉમેરવામાં આવે ત્યારે બંને મૂલ્ય સમાન થશે. વિધાન લખીએ તો 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતો 4 ગણી થશે. જો હાલની ઉંમર આપણે જોઈએ તો અહીંયા પુત્રની ઉંમર છે x, પિતાની ઉંમર છે 5x, બંનેમાં 4 ઉમેરીશું કારણ કે વાત છે 4 વર્ષ પછી. જો પિતાની ઉંમર એ પુત્ર કરતો 4 ગણી હોવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે જે મૂલ્ય નાનું છે એ મૂલ્યને 4 વડે ગુણીશું.
મતલબ કે પુત્રની ઉંમરને આપણે 4 વડે ગુણીશું. જોઈએ તો 4 ગુણકમાં x તો 4x, 4 ગુણકમાં 4 તો 16, એ જ પ્રમાણે 5x અને 4 બરાબર ની એક તરફ વત્તા 4x છે, સામે જશે તો ઓછા 4x, વત્તા 4 સામે જશે તો ઓછા, મતલબ કે 5x ઓછા 4x અને 16 ઓછા 4 માટે x બરાબર જવાબ મળે છે 12, જે પુત્રની ઉંમર દર્શાવે છે. હાલની ઉંમર શોધો, બંનેની હાલની ઉંમર શબ્દ આપણે વાપરીએ છીએ તો પિતાની ઉંમર અથવા હાલની ઉંમર ના કરતો 5 ગણી છે જ, તો 5x બરાબર ઉંમર પણ આપણને બંને દાખલા, પ્રથમ દાખલાનો જવાબ પણ પુત્રની ઉંમર 12 વર્ષ અને પિતાની ઉંમર 60 વર્ષ છે. ફરક શું છે મિત્રો? તો પ્રથમ દાખલાની અંદર જે સરખામણી કહી હતી એ 4 વર્ષ અગાઉની ઉંમરની હતી અને બીજા દાખલાની અંદર જે સરખામણી છે એ 4 વર્ષ પછીની ઉંમરની સરખામણી દર્શાવે છે.